સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું શિવાની। આજે પણ વાત કરીશું સુપર 6 માં એવા 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે, જેમાં લોકસભા ચૂંટણીને લઈને રૂપાલાએ વિવાદ વચ્ચે પણ ભરી દીધું છે ઉમેદવારી પત્ર। તો કાળઝાળ ગરમી માટે ગુજરાતીઓએ રહેવું પડશે તૈયાર। જ્યારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ ભુજથી ઝડપાયા છે, એ પણ મોટા સમાચાર। તમામ મુદ્દાઓની વિગતે કરીશું ચર્ચા। સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભરેલા નામાંકનની। જો કે સૌથી ચર્ચાસ્પદ ઉમેદવારી રહી રૂપાલાની, કેમ કે એક તરફ ટિકિટ રદ કરવાની માંગ તો બીજી તરફ રૂપાલાએ કરી દીધો છે હુંકાર। બીજા મુદ્દામાં વાત કરીશું ગુજરાતીઓ પર આવનારી આફતની। જો કે આ આફત બીજી કોઈ નહીં પરંતુ ગરમીના આતંકની છે। આવનારા દિવસોમાં અગન ભઠ્ઠી બનવાનું ગુજરાત છે। ત્યારે ત્રીજા મુદ્દામાં વાત કરીશું ગોઝારા અમંગળવારની, કેમ કે દેશની બે મોટી ઘટનાઓમાં 13 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। એક જગ્યાએ ગમખ્વાર અકસ્માત થયો તો બીજી જગ્યાએ બોટ પલટી જતા માતમ છવાયો છે। ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું બોલિવૂડના દબંગ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓને, જેમને ગુજરાતના ભુજથી ઝડપી પડાયા છે અને તેમના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે। સમગ્ર ઘટનાના ઇતિથી અંત સુધી પણ ચર્ચા કરીશું। પાંચમા મુદ્દામાં વાત કરીશું 1 કરોડની લેમ્બોર્ગિનીને આખરે કેમ સળગાવી દીધી। હૈદરાબાદમાં એક એવી ઘટના બની જેમાં રૂપિયાની લેતી દેતીમાં કાર માલિકની 1 કરોડની કાર ક્ષણભરમાં થઈ ગઈ ભડથું। અને અંતમાં વાત કરીશું એક એવા દંપતીની જેમની પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે, ઘરે નોકર ચાકર છે, પરંતુ તેમને આ સુખ નથી પસંદ, એટલે જ તેમણે પસંદ કર્યો છે સંયમનો માર્ગ। કોણ છે તે દંપતી, શું છે તેમની ઈચ્છા, તેની પણ કરીશું વાત।